નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું. ક્વેશ્ચન ટેગ નો ટોપિક છે એ આપણે ભણી રહ્યા છીએ. આપણે ક્વેશ્ચન ટેગ ની વ્યાખ્યા, એના પ્રકારો, એની વિશે શરૂઆતમાં માહિતી મેળવી લીધી હતી. આપણે એનો એક જે વિડિયો છે એ પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં જોયો હતો, બરાબર. ક્વેશ્ચન ટેગ વિશેનો માહિતી હતી. તો એમાં આપણે જોયું હતું કે ક્વેશ્ચન ટેગ છે એ કોને કહેવાય છે. આપણે ગુજરાતીમાં એનો ઉપયોગ કરીએ છીએ ટૂંકા પ્રશ્નો, જેને આપણે ક્વેશ્ચન ટેગ કહીએ છીએ. ત્યાર પછી એના 4 ટાઈપ જોયા હતા. એ ટાઈપ્સ કયા હતા? તો કે નેગેટિવ ક્વેશ્ચન ટેગ, પોઝિટિવ ક્વેશ્ચન ટેગ વિથ, ટુ હેવ એન્ડ ટુ બી, અને ક્વેશ્ચન ટેગ વિધાઉટ ટુ બી એન્ડ ટુ હેવ, બરાબર. આ 4 પ્રકારથી આપણે જોયા હતા. એમાંથી પહેલો પ્રકાર જે છે નેગેટિવ ક્વેશ્ચન ટેગ, એની વિશે આપણે માહિતી મેળવી હતી. પણ મિત્રો, હજી ફરી વખત આપણે રિપીટ કરવું છે કે એના જે શોર્ટ ફોર્મ છે એ આપણને ખાસ કરીને યાદ હોવા જોઈએ. તો આઈ એમ શ્યોર કે તમે અત્યારે આપણે ફરી વખત જે બોર્ડ ઉપર એક શોર્ટ ફોર્મ છે એનું લિસ્ટ બનાવીએ છીએ, જે તમારે તમારી બુકમાં લખવાનું છે અને મિત્રો પાકું કરવાનું છે, બરાબર. તો ક્વેશ્ચન ટેગમાં આપણે સૌથી પહેલા એક હેડિંગ આપીએ કે લિસ્ટ ઓફ શોર્ટ ફોર્મ, બરાબર. એમાં સૌથી પહેલા આવે છે એમ પ્લસ નોટ, જેને આપણે લખીએ છીએ એન્ટ અથવા આરન. તો મિત્રો, આ બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી શકો છો. તમે આઇન્ટ નો ઉપયોગ પણ કરી શકો છો અને આરન્ટ નો ઉપયોગ પણ કરી શકો છો. બેમાંથી એકનો કરવાનો છે, બંનેનો ઉપયોગ કરવાનો નથી, બરાબર. ત્યાર પછી બીજું છે is પ્લસ નોટ. તો એમાં શું આવશે? isn't. ત્યાર પછી ત્રીજું છે are પ્લસ નોટ is equal to aren't. હવે તમને એવો પ્રશ્ન થશે કે સર, અહીંયા તો બંને જગ્યાએ આરન્ટ આવ્યું, અહીંયા પણ આવ્યું અને અહીંયા પણ આવ્યું. તો તમારે પરીક્ષામાં ત્યારે શું કરવાનું? ત્યારે તમારે સ્માર્ટ વર્ક કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, કે તમને ઓપ્શન આપેલા છે. ઘણી વખત એવી રીતે પ્રશ્ન પૂછાય છે કે તમને ઓપ્શનમાં ક્વેશ્ચન ટેગ આપેલા હોય, તમારે માત્ર ખાલી જગ્યા ગોતીને સાચી જગ્યાએ ક્વેશ્ચન ટેગનો ઉપયોગ કરવાનો. હવે માની લો કે તમને ઓપ્શનમાં આરન્ટ અને આઇન્ટ બંને ઓપ્શનમાં આપેલા છે. આરન્ટ અને આઇન્ટ બંને ઓપ્શનમાં આપેલા છે. તો તમારે શું કરવાનું છે? તો તમારે ખાલી જગ્યા જોવાની છે કે ભાઈ એમાં કોઈ આર ક્રિયાપદ વાળી છે, ટુ બી નું રૂપ આર આવે છે, એવી કોઈ ખાલી જગ્યા તમને આપેલી છે? યસ, આપેલી છે. તો તમારે ત્યાં આરન્ટ નો ઉપયોગ કરવાનો છે. અને પછી જોવાનું છે કે એમ વાળી કોઈ ખાલી જગ્યા આપેલી છે. જો એમ વાળી ખાલી જગ્યા આપી હોય અને તમને ઓપ્શનમાં એન્ડ આપેલું હોય, તો મિત્રો તમારે એનો ઉપયોગ કરવાનો છે. બીજી વખત આરન્ટ છે એનો ઉપયોગ કરવાનો નથી, બરાબર. એકને એક વિકલ્પનો આપણે બે વાર ઉપયોગ કરીશું નહીં. જો તમને એન્ટ છે એ આપેલું હોય તો. એન્ટ નથી આપ્યું, અધરવાઇઝ તો તમે આરન્ટ નો ઉપયોગ કરો એ બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ was પ્લસ નોટ. was પ્લસ નોટ છે એનું શોર્ટ ફોર્મ શું થશે? wasn't. ત્યાર પછી છે were. were પ્લસ નોટ એનું શોર્ટ ફોર્મ શું થશે? weren't. ત્યાર પછી છે have પ્લસ નોટ એનું શોર્ટ ફોર્મ શું થશે? haven't. ત્યાર પછી છે has પ્લસ નોટ, તો એનું થશે hasn't. ત્યાર પછી મિત્રો અગત્યનું જે છે will પ્લસ નોટ એનું થશે won't. આની ઉપર બોક્સ શા માટે કર્યું છે મિત્રો? કારણ કે તમે દરેક જગ્યાએ જોવો તો આ જે શોર્ટ ફોર્મ લખેલું છે એની પાછળ એપોસ્ટ્રોફી કરીને આપણે સીધું ટી લગાડવાનું હતું, બરાબર. એન અને ટી લગાડવાનું. તો અહીંયા એવું થતું નથી. અહીંયા આનો મીનિંગ છે એ વિલન્ટ નથી થતો, આવું થતું નથી. પણ શું થાય છે? વોન્ટ થાય છે.
એટલે અહીંયા મિત્રો ફરજિયાતપણે યાદ રાખવાનું છે. તમે જો વિલન્ટ લખી નાખશો તો તમારું વાક્ય છે એ મિત્રો કેવું પડશે? ખોટું પડશે, કારણ કે એવા ક્વેશ્ચન ટેગનો ઉપયોગ ગ્રામરમાં થતો નથી. તો આ તમારે મિત્રો ખૂબ જ સારી રીતે યાદ રાખવાના છે. આ જે શોર્ટ ફોર્મ છે ક્વેશ્ચન ટેગનો મુખ્ય આધાર છે આ શોર્ટ ફોર્મ ઉપર જ છે. આ જો શોર્ટ ફોર્મ તમને યાદ હશે તો તમે ખૂબ જ સહેલાઈથી એના જવાબ છે એ લખી શકશો. એટલે હું તમને થોડોક ટાઈમ આપું છું કે તમે આ શોર્ટ ફોર્મ છે એ લખી લો અથવા તો એનો સ્ક્રીનશોટ છે એ સારી રીતે લઈ લો. સો ઓકે, ત્યાર પછી આપણે આપણા ક્વેશ્ચન ટેગ તરફ પાછા આગળ વધીએ. જે ક્વેશ્ચન ટેગ આપણે આજે ટાઈપ જોવાનું છે એનું નામ છે પોઝિટિવ ક્વેશ્ચન ટેગ. બરાબર, તો આપણે એનું નામ લખીએ ટાઈપ નંબર 2 પોઝિટિવ પોઝિટિવ ક્વેશ્ચન ટેગ્સ. બરાબર, એટલે હકાર ટૂંકા પ્રશ્નો. આપણે પહેલા વિડિયો લેક્ચરમાં જોયું હતું એ નેગેટિવ ક્વેશ્ચન ટેગ્સ હતું. આજે આપણે જોવાના છે એનું નામ છે પોઝિટિવ ક્વેશ્ચન ટેગ્સ. બરાબર, તો પોઝિટિવ ક્વેશ્ચન ટેગ્સ છે એ શું છે? એમાં આપણે લખીએ કે જો મુખ્ય વાક્યનું ક્રિયાપદ ક્રિયાપદ નકારમાં એટલે કે નેગેટિવ હોય તો તેનો ક્વેશ્ચન ટેગ હકારમાં એટલે કે પોઝિટિવ આવે છે. તો આ જે ક્વેશ્ચન ટેગ છે પોઝિટિવ ક્વેશ્ચન ટેગ એ એકદમ નેગેટિવ ક્વેશ્ચન ટેગ થી વિરુદ્ધનો છે. નેગેટિવ ક્વેશ્ચન ટેગમાં શું હતું? તો કે મુખ્ય ક્રિયાપદ છે એ હકાર હતું અને ક્વેશ્ચન ટેગ છે એ નકાર આવતો હતો. આમાં એનું ઉલટું થઈ ગયું. મુખ્ય ક્રિયાપદ છે એ કેવું છે? નકાર છે, એટલે એનું ક્વેશ્ચન ટેગ છે એ કેવો આવશે? હકાર આવશે. બરાબર, એટલે આપણે આમ લખીએ કે જો ક્રિયાપદ છે એ નકાર હોય તો એનો ક્વેશ્ચન ટેગ છે એ શેમાં આવે? હકારમાં આવે. આ છે એ શેમાં આવશે? તો કે પોઝિટિવ ક્વેશ્ચન ટેગમાં આવશે. બરાબર, અને નેગેટિવ ક્વેશ્ચન ટેગમાં શું થતું હતું? નેગેટિવ ક્વેશ્ચન ટેગ હતું તો એમાં શું થતું હતું? વાક્ય છે એ શેમાં હતું? ક્રિયાપદ હકારમાં હતું, એટલે એનો ક્વેશ્ચન ટેગ જે છે એ કેવો થતો હતો? નકાર થતો. તો આમાં છે એ બંનેમાં કેવું થાય છે? ઉલટું થાય છે. ક્રિયાપદ છે એ નકાર આપેલું છે એટલે ક્વેશ્ચન ટેગ છે એ હકાર આવે છે. અહીંયા નેગેટિવ ક્વેશ્ચન ટેગમાં ક્રિયાપદ હકાર હતું એટલે ક્વેશ્ચન ટેગ નકાર આવતો હતો. બરાબર, તો આપણે એના વાક્ય છે એ જોઈએ. વાક્ય ઉપરથી આપણને વધારે માહિતી મળશે. એટલે પોઝિટિવ ક્વેશ્ચન ટેગ છે એનું વાક્ય જોઈએ આપણે. You haven't got a pen. You haven't got a pen. અહીંયા ક્વેશ્ચન. બરાબર, તો આ એક વાક્ય આપણને આપેલું છે. એમાં તમે જુઓ કે વાક્યનું મુખ્ય ક્રિયાપદ છે એ શેમાં છે? નકારમાં છે. બરાબર, ક્રિયાપદ નકાર એટલે અહીંયા જો આ ક્રિયાપદ છે એ શું છે? નકાર આપેલું છે. ક્રિયાપદ નકારમાં હોય તો તેનો ક્વેશ્ચન ટેગ છે એ શેમાં આવશે? અહીંયા આવશે એ હકારમાં આવશે. એટલે તમે જો આવી રીતે આપેલું છે હેવન. બરાબર, એનું હકાર શું થાય? હેવ થાય. બરાબર, તો અહીંયા જે નકાર ફોર્મ આપ્યું છે એમાંથી આપણે નકાર ફોર્મ છે એ કાઢી નાખવાનું છે. સીધું શું લખી નાખવાનું છે? હેવ લખી નાખવાનું છે. અને કર્તા કોણ છે? યુ. એટલે આપણો ક્વેશ્ચન ટેગ છે એ શું થઈ ગયું? યુ હેવન્ટ ગોટ અ પેન. હેવ યુ. હવે જો આ હેવ યુ છે એ શું આવ્યું?
પોઝિટિવ ક્વેશ્ચન ટેગ. પોઝિટિવ શા માટે છે? કારણ કે અહીંયા કોઈ પણ જગ્યાએ નકારનો ઉપયોગ છે એ થયેલો નથી. માત્ર શું કરવાનું છે? ક્રિયાપદ છે એમાં પાછળ જે શોર્ટ ફોર્મ નોટ નું રહેલું છે એ કાઢી નાખવાનું છે. માની લો કે અહીંયા હેઝન્ટ હોત, બરાબર, તો એનો ક્વેશ્ચન ટેગ શું થાય? હેઝ થાય. હવે અહીંયા ઇઝન્ટ આપેલું હોય તો એનો ક્વેશ્ચન ટેગ છે એ શું થાય? ઇઝ થાય. અહીંયા વોઝન્ટ આપેલું છે તો એનો ક્વેશ્ચન ટેગ શું થશે? વોઝ. અને પાછળ જે કર્તા છે એ આપણને શરૂઆતમાં આપેલો છે એ આપણે લખી નાખવાનું છે, બરાબર. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ આપણે. સરલા isn't coming. સરલા isn't coming. તમે જો અહીંયા ક્રિયાપદ શું આપેલું છે? isn't. is ની સાથે નોટ જોડાયેલું છે તો આપણે નકાર છે તો અહીંયા શું આવશે? હકાર આવશે. એટલે isn't છે એમાંથી પહેલા નોટ કાઢી નાખી, અહીં શું મૂકી દેવાનું? is મૂકી દેવાનું, બરાબર. પછી તમે જો સરલા છે એ શું છે? કોઈ છોકરીનું નામ છે, બરાબર. તો છોકરી છે સરલા, એનું આપણે કર્તા વિભક્તિ કરીએ પ્રોનાઉનમાં તો શું થાય? સરલા છોકરી છે એટલે એનું આપણે કર્તા વિભક્તિ શું થશે? she થશે. તો અહીંયા શું લખશું? is she. સરલા isn't coming. is she કે સરલા આવી નથી, શું તે આવી? બરાબર. તો અહીંયા મિત્રો સાથે સાથે is તો લખવાનું છે પણ એની સાથે કર્તા વિભક્તિમાં જે ફેરફાર થાય છે એ પણ આપણે શીખવાના છે, બરાબર. તો આવા ને આવા હજી આપણે કેટલાક ઉદાહરણો છે એ જોઈએ. તો મિત્રો પોઝિટિવ ક્વેશ્ચન ટેગ જે છે એના આપણે અમુક ઉદાહરણો છે એની એક્સરસાઇઝ છે હજી જોઈએ જેથી કરીને તમને એની વિશે વધારે ખ્યાલ છે એ આવે, બરાબર. તો પોઝિટિવ ક્વેશ્ચન ટેગ્સમાં આપણે એ જોયું કે એ આપણે યાદ રાખવાનું છે કે જો એનું ક્રિયાપદ છે એ જો નકારમાં હશે તો એનો ક્વેશ્ચન ટેગ જે છે એ શેમાં આવશે? હકાર. જે રીતે તમે ગણિતમાં સૂત્ર યાદ રાખો ને એવી રીતે અહીંયા તમારે આ યાદ રાખવાનું છે કે ક્રિયાપદ નકાર હોય તો ક્વેશ્ચન ટેગ શેમાં આવે? હકારમાં આવે, બરાબર. અને એની જેમ જ તે જો ક્રિયાપદ છે એ હકાર હોય તો એનો ક્વેશ્ચન ટેગ છે એ શેમાં આવશે? નકારમાં આવશે. એટલે તમારે એ જોઈ લેવાનું કે તમને જે વાક્ય આપેલું છે એ હકારમાં છે કે નકારમાં છે. જો વાક્ય હકારમાં હશે તો ક્વેશ્ચન ટેગ નકારમાં આવશે, વાક્ય નકારમાં હશે તો ક્વેશ્ચન ટેગ હકારમાં આવશે, બરાબર. એ આપણે સૌથી પહેલા જોવાનું છે while completing, while filling the blanks, બરાબર. કે જ્યારે તમે ખાલી જગ્યા પૂરો છો અથવા તો ઓપ્શન સિલેક્ટ કરો છો ત્યારે તમારે ખાસ જોવાનું છે કે ક્રિયાપદ નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર આવે છે, ક્રિયાપદ હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર આવે છે, બરાબર. તો હવે વન બાય વન ખાલી જગ્યા છે એ આપણે જોઈએ. પહેલી ખાલી જગ્યા છે મનીષ hasn't buy a car. કે મનીષ છે એને કાર ખરીદી નથી, બરાબર. તો અહીંયા તમે જો જે ક્રિયાપદનો ઉપયોગ થયો છે એ કયું છે? hasn't છે. hasn't છે એ વાક્ય એ શબ્દ છે શેની સાથે જોડાયેલો છે? તો કે has plus not થી જોડાયેલું છે. તો તમે જો અહીંયા hasn't તો આપણને આપી દીધું છે એટલે આ છે એ શું છે? નકાર છે, બરાબર. તો હવે આમાં hasn't છે એમાંથી આપણે નોટ કાઢી નાખવાનું છે એટલે આ નોટ છે એનો આપણે અહીંયા છેદ ઉડાડીએ, બરાબર. ગણિતની રીતે ભણીએ તો અહીંયા hasn't છે એ આપણને આપેલું છે, એનો મીનિંગ શું થાય છે? has plus not. તો આપણે ક્રિયાપદ છે એ નકારમાં આપ્યું છે એટલે આપણો જવાબ છે એ શેમાં લાવવાનો છે? હકારમાં લાવવાનો છે, બરાબર. તો અહીંયાથી નોટ છે એને કાઢી નાખીએ એટલે ખાલી રહ્યું શું? has રહ્યું. તો અહીંયા લખી નાખો has, બરાબર. હજી આપણો જવાબ પૂરો નથી થયો. મનીષ અહીંયા આપેલું છે, બરાબર. મનીષ છે એની કર્તા વિભક્તિ શું થાય? મનીષ છે એ છોકરો છે. હવે એ શેમાં આવે? he, she કે it, બરાબર. આ he એટલે શું દર્શાવે? તો કે પુલ્લિંગ, she એટલે સ્ત્રીલિંગ અને આ ન્યાયતર, બરાબર. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને ન્યાયતર જાત. તો he એટલે મનીષ છે એ શેમાં સમાવેશ થાય છે? એનો પુલ્લિંગમાં થાય છે. એની કર્તા વિભક્તિ શું છે? he. અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન આપેલો છે મનીષ hasn't buy a car. તો એનો જવાબ થશે has he.
કે મનીષે કાર ખરીદી નથી. શું ખરીદી છે? બરાબર, એવો ટૂંકો પ્રશ્ન પૂછવા માટે અહીંયા એનો ઉપયોગ થયેલો છે. ત્યાર પછી છે રાજુ isn't watching TV, કે રાજુ છે ટીવી જોઈ રહ્યો નથી. બરાબર, તો અગેન આપણે લખીએ કે isn't આપેલું છે, isn't નું શોર્ટ ફોર્મ શું થાય? is plus not. બરાબર, આ નકારમાં છે તો અહીંયા જવાબ શું આવશે? હકાર આવશે. બરાબર, તો isn't છે એમાંથી આ નકાર છે, આપણે જવાબ શેમાં લાવવાનો છે? હકારમાં. હકારમાં લાવવાનો છે તો અહીંથી શું કાઢવું પડશે? not છે એ કાઢવું પડશે. રહ્યું શું? is. એટલે અહીંયા શું આવશે? is. અને રાજુ છે એની કર્તા વિભક્તિ અગેન શું થશે? he. એટલે અહીંયા શું જવાબ આવશે? is he. તમે જુઓ કે અહીંયા જેટલા પણ જવાબ આવશે એ શેમાં આવશે? PQT એટલે પોઝિટિવ ક્વેશ્ચન ટેગ છે એમાં જવાબ આવશે. શા માટે? કારણ કે અહીંયા દરેક જગ્યાએ આપણને જે ક્રિયાપદ આપેલું છે એ શેમાં આપેલું છે? નેગેટિવમાં આપેલું છે. બરાબર, તો હું તમને બોક્સ પણ કરી દઉં. weren't, isn't અને aren't. બરાબર, આપણને દરેક જગ્યાએ જે આપેલું છે બોક્સમાં જે કર્યું છે એ દરેક જગ્યાએ તમે જુઓ જે ક્રિયાપદ છે એ કેવું આપેલું છે? નકારમાં આપેલું છે. બરાબર, ત્યાર પછી ત્રીજું વાક્ય છે he wasn't drink a juice, કે તેણે જ્યુસ પીધું નથી. બરાબર, અહીંયા જો was plus not આપેલું છે, નેગેટિવ છે, જવાબ શેમાં લાવવાનો છે? પોઝિટિવમાં. તો અહીંયાથી was ની સાથે જે not જોડાયેલું છે એ આપણે કાઢી નાખવાનું, એટલે જવાબ શું થઈ જશે આપણો? was. અહીંયા આપણને કર્તા વિભક્તિ સીધી આપી દીધી છે જો he, એટલે આપણે એનું એ જ લખી નાખવાનું. was he. he wasn't drink a juice. was he કે એણે જ્યુસ પીધું નથી. શું એણે પીધું છે? બરાબર, ત્યાર પછી છે તુષાર એન્ડ સાગર weren't celebrating birthday, કે તુષાર અને સાગરે બર્થડે છે એની ઉજવણી કરી રહ્યા નથી. બરાબર, તો તમે જો મિત્રો અહીંયા એક વાત સમજવા જેવી પાછી છે. અહીંયા શું આપેલું છે આપણને? weren't આપેલું છે. બરાબર, weren't શા માટે આપ્યું છે? કારણ કે એક કરતા વધારે કરતા છે, એટલે કરતા છે એ કેમાં છે? બહુવચન કરતા આપેલું છે. અહીં કરતા જુઓ કેટલા છે? બે છે, તુષાર અને સાગર. તો તુષાર અને સાગર છે તો આપણે બે વખત થોડા હી લખીશું? આવું લખાશે નહીં. બરાબર, તો એનું આપણે શું કરીશું? દે. કારણ કે આ છે એ શેમાં આપેલું છે આપણને? હી, ત્રીજો પુરુષ એક વચન, અને એનું આપણે જો બહુવચન કરવું હોય તો શું થાય? ત્રીજો પુરુષ બહુવચન એનું શું થાય છે? he નું they થાય છે. બરાબર, એટલે કર્તા તરીકે આપણે શું લખવાનું છે? they. ઈ ક્યારે આવે? જ્યારે બહુવચન હોય ત્યારે. બરાબર, તો અહીંયા જુઓ કે કર્તા કેટલા આપેલા છે? બે આપેલા છે, તુષાર અને સાગર. અહીંયા weren't છે. ચાલો weren't માંથી નેગેટિવ આપણે નોટ કાઢી નાખીએ તો શું રહી જશે? ખાલી were રહી જશે. બરાબર, તો હવે કરતા તો બે રહ્યા, તો આપણે were he લખી શકશું અથવા તો were તુષાર અને સાગર એમ લખી શકશું? નહીં લખી શકીએ, કારણ કે આપણે ટૂંક જવાબી પ્રશ્નો લખીએ છીએ. બરાબર, તો તુષાર અને સાગર છે એની કર્તા વિભક્તિ શું થશે? બંનેની ધે થશે. ધે શા માટે થશે? કારણ કે અહીંયા બે કર્તા આપેલા છે. અત્યાર સુધી શું હતું? તો કે જો મનીષ એક કરતા હતો, રાજુ એક કરતા હતો. એક કરતા હોય ત્યારે આપણે he લખતા હતા, છોકરી હોય તો she લખતા હતા. બરાબર, પણ અહીંયા કર્તા છે કેટલા આપેલા છે? બે આપેલા છે. જ્યારે બે કરતા હોય મિત્રો ત્યારે આપણે શું લખવાનું છે? અહીંયા they. were they. તુષાર and સાગર weren't celebrating birthday, were they. બરાબર, ત્યાર પછી છે કાજલ isn't cleaning the room, કે કાજલ છે એ રૂમ સાફ કરી રહી નથી. બરાબર, તો અહીં જો ક્રિયાપદ કેવું છે? નેગેટિવ છે, એટલે એનો ક્વેશ્ચન ટેગ છે એ કેમાં આવશે? પોઝિટિવમાં. isn't માંથી નોટ કાઢી નાખીએ એટલે શું રહી જાય? is. હવે કાજલ છે એની કર્તા વિભક્તિ કઈ છે? સ્ત્રી છે. બરાબર, કાજલ સ્ત્રીનું નામ છે, તો એની કર્તા વિભક્તિ જે શું થશે? she થશે, એટલે આપણે લખીશું is she. કાજલ isn't cleaning the room. is she કે કાજલ રૂમ સાફ કરી રહી નથી. શું કરી રહી છે? બરાબર, ત્યાર પછી છેલ્લું છે છઠ્ઠું, we aren't playing, કે અમે રમી રહ્યા નથી. બરાબર, તો તમે જો અહીંયા આપણને પહેલેથી જ બહુવચન આપી દીધું છે. પહેલેથી બહુવચન આપી દીધું એટલે આપણે શું લખવાનું? તે લખવાનું, નહીં લખવાનું. આપણે આનું આ જ લખવાનું. બરાબર, we aren't playing, તો aren't છે એમાંથી આપણે નેગેટિવ છે એ કાઢી નાખીએ, નોટ છે એ કાઢી નાખીએ,
હવે તમને એમ થશે કે સરે તો હમણાં કીધું હતું કે બહુવચન કરતા હોય એટલે સીધું શું લખી નાખવાનું, ધ્યેય લખી નાખવાનું. પણ એવું ક્યારે કરવાનું, જ્યારે આપણને કર્તાના નામ આપેલા હોય ત્યારે. અહીંયા તો આપણને શું આપેલું છે, વી એટલે અમે, કે અમે બગીચામાં રમી રહ્યા નથી. શું અમે રમી રહ્યા છીએ? તો આપણે એનો જવાબમાં અમે જ બોલીએ છીએ, બરાબર. અને અહીંયા શું આવશે, we aren't playing. are we કે અમે રમી રહ્યા નથી, શું અમે રમી રહ્યા છીએ, બરાબર. તો આવી રીતે મિત્રો આપણે જવાબ છે એ લખવાના છે. મિત્રો યાદ રાખવા જેવી બાબત છે એ શું છે, તો યાદ રાખવા જેવી બાબત છે એ છે કર્તા વિભક્તિ. તમને છેદ ઉડાડતા તો આવડી ગયા, તમને ખબર પડી ગઈ કે અહીંયા નેગેટિવ છે, અહીંયા નોટ આપેલું છે, તો અહીંયા તમારે પોઝિટિવ લખવાનું છે, નોટ છે એ કાઢી નાખવાનું છે. પણ એની પછી જે કર્તા વિભક્તિ લખવાની છે મિત્રો, એ આપણને ફરજિયાતપણે યાદ હોવી જોઈએ. હી શી ઈટ આપેલું છે તો એની આપણે કર્તા વિભક્તિ હી શી ઈટ જ લખીએ છીએ. પ્લસ જો આપણને કોઈ નામ આપેલું છે કોઈ કર્તાનું, તો એ જો પુલ્લિંગમાં આવતું હશે તો હી લખવાનું, સ્ત્રીલિંગમાં આવતું હોય તો શી લખવાનું, અને કોઈ પ્રાણીનું નામ કે કોઈ નાન્યતર જાતિનું નામ હોય તો ઈટ લખવાનું, બરાબર. જો એક બહુવચન કરતા એટલે એક કરતા વધારે નામ હોય ત્યારે એને શું કહેવાય, બહુવચન કરતા. એટલે શું હોય કે બે નામ હોય. આપણને કરતા કેટલા આપ્યા હોય, બે આપ્યા હોય, ત્યારે આપણે શું લખવાનું છે, ધ્યેય લખવાનું છે. પણ જો કર્તા તરીકે વી આપેલું હોય તો એનું શું રહેશે, વી જ રહેશે, બરાબર. તો કર્તા વિભક્તિ છે એ મિત્રો તમારે સમજવી જરૂરી છે. તો પોઝિટિવ ક્વેશ્ચન ટેક્સ છે એમાં આપણે એટલી માહિતી છે એનો અભ્યાસ કરવાનો હતો. ખૂબ જ સારી રીતે આપણે એનો અભ્યાસ કર્યો છે અને આઈ એમ શ્યોર કે તમને બધાને અત્યારે યાદ રહી જ ગયું છે. પણ એ યાદ તો જ રહેશે જો તમે બીજા ક્વેશ્ચન ટેગ છે એ તમને બુકમાં આપેલા છે, તમે જાતે પાછા પ્રેક્ટિસ કરીને લખશો. તો તમે 2-3 દિવસ સુધી આ જો આ બધું કંઈ વાંચશો ને રિવિઝન નહીં કરો તો તમને પાછું પોઝિટિવ ક્વેશ્ચન ટેગ શું કહેવાય એ ભૂલી જવાશે, બરાબર. એટલે આપણે બે ક્વેશ્ચન ટેગના પ્રકાર છે અહીંયા પૂરા કર્યા, પોઝિટિવ ક્વેશ્ચન ટેગ અને નેગેટિવ ક્વેશ્ચન ટેગ. હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે ખૂબ જ અગત્યનો અને થોડોક મોટો ક્વેશ્ચન ટેગનો પ્રકાર છે જોવાના છીએ. ક્વેશ્ચન ટેગ વિથ હેવ, હેઝ અને ટુ બી, બરાબર. કે હેવ, હેઝ અને ટુ બી થી શરૂ થતા જે ક્વેશ્ચન ટેગ છે એનો આપણે ટૂંક જવાબી પ્રશ્ન છે એ કઈ રીતે લખીશું. તો આજના વિડિયો લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે ક્વેશ્ચન ટેગ સાથે મળીશું અને એના ત્રીજો ટાઈપ છે એની ચર્ચા કરીશું. ટિલ ધેન ગુડ બાય, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો.